રુદ્ર કાના ને આપણે તો રજા લઈ આવ્યા. આ કાસો રસ્તો ઠેઠ સુધી છે ને, કાસે રસ્તે તમારે જવાનું છે ને, મંદિરે જાય પગે કહી દઉં કે મારે છે ને ફેસબુક નું પહેલું પેમેન્ટ આવી ગયું છે. જો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. અને આજ થઈ જશે ગુરુ પૂનમ, અને આપણે ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભેચ્છાઓ. અને આપણે આજ જવાનું છે ગુરુ આશ્રમ, અને એ અમારે અહીં જંગલમાં આવ્યું છે, અને ગંધારા નામ કહેવાય છે. હું તમને ત્યાં જઈને બધું બતાવવાની છું ને. આજ હું ખુશાઈ બહુ છું, એટલે હું ખુશી છે ને તમારા બ્લોકમાં બન્યું રહેવાનું છે, એટલે આગળ હું બતાવી તમને. બ્લોકમાં બના રહેજો તો જ ખબર પડશે ને કે નહીં. અને રુદ્ર કાનન બે ભાઈ જો તૈયાર થઈ ગયા છે. જો માથાવાળાના બેને બાકી રહ્યા છે, કપડાં બદલાઈ લીધા છે, એને ભણવા જવાનું છે, અને પછી રજા લઈ જાઉં. કા મારે ફરાળ કરવાની જ હોય ને, કેમ તારે કરવાની છે? જો અમારે રુદ્રભાઈને છે ને મારે ફરાળ કરવાની હોય ને, એટલે એને ફરાળ કરવાનું હોય. એટલે બધાને હું પૂનમ આજ રહીશું ને, એટલે એને તરત પૂછી લીધું, હું બોલી ને, એટલે કે હું આજ પૂનમ રહીશું એમ. એટલે એને ખબર પડી ગઈ. જો તરબૂચ એ જો સીધો જો તરબૂચ જોવા પોગી ગયો. બસ રેવા દે હજી નાના જ છે, તું એડા કે એ પીળું ભલે થઈ ગયું, હજી કાસું છે. હવ 10:30 થઈ જશે, અને 10 ને 40 જવાનું છે. હા, પછી 2 પાઇન રજા લઈ આવાય હું, અને પછી ત્યાંથી અમે નિશાળેથી જ લઈને જઈશું એને. એટલે અત્યારે 2 ભાઈ ભણવા વયા જાય, રજા પાડવાની નથી. અને અમારા કાના પપ્પાએ કામે જ વયા જશે, 11 સાડા 11 આવશે. અમારે અહીં ઓરું થાય છે, એટલે ગાડી લઈને જાઉં ને, એટલે પહોંચી જાઉં જલ્દી. અને આજ અમારે વસંતબેન આવી જશે સુરતથી, એટલે આપણે ત્યાં આગળ જવાનું છે, એટલે હું તમને બતાવી. બ્લોકમાં બના રહેજો. હાલો, રજા લેવા આવો ને તો ઉપરનો પેલો ક્લાસ હોય ને, હા એમાં આવજો. એમાં પેલા આ બાજુનો અમારે પેલા ક્લાસમાં બેઠા હતા ને, એમ બાજુ ક્લાસમાં અમે બે એવું છે, બદલી જશો. સરસ. હાલો સર, આના ક્લાસમાં સર બે હવે આની ઓફિસ આ ટીપણા ઉપર અહીં જો પાણી પીવાની બોલે, એનો અવાજ કેવો આવતો હતો આગળ? આનો અવાજ કેવો આવે આ બોલતું હોય ત્યાં? કા લીલા કલરનું માથે વહી ગયું. વિશ્વાની આવી જાજો. વિશ્વાની તૈયાર થઈને આવી જાજો. હજી તો વાર છે ને ભણવા જવાનું. નહીં, કાલે બને 32-33 અમે જતા નહીં તે નીકળ્યા થઈ. હાલો જલ્દી જવાનું. હાલો, રુદ્રને તો માથું ઓળવી દઉં છું. અને કેવું માથું ઓળવું ભાઈ? હાલો, અમારે છે ને એને મામા, મારો ભાઈ જેવું માથું ઓળવતો ને એવું જ રુદ્ર કાયમ મને એમ કે જયદીપ મામા ઓળવતા ને એવું જ મને માથું ઓળવી જાય. એટલે હું છે ને એને એવું જ ઓળવી દઉં છું. મને યાદ ન હોય પણ યાદ ચડાવી દે. આજ મેં એને પૂછ્યું ને, એ કાયમ છે ને હું વિડીયો ન લઉં, પણ એ કાયમ મને કહે કે એવું મને માથું ઓળવી જાય. પાછો એ કાચનો હતો ને જોઈએ હવે. કા કાલ તો આજનો ગુલાબ હતો એ તો. કાલ હું કાનાનું માથું ઓળવા મળીશું. રુદ્રનું ઓળાઈ ગયું છે મસ્ત. કેમ બાજુ મસ્ત? મારે જેજી મામા તારે જઈદી મામા જેવું ઓળો? તારે તો વાળ અહીં ટૂંકા છે, એને લાંબા છે. તારે તો મારે વાળ જ ના કપાવા. અમારે જયદી મામાની યાદ રોજ આવે. એવું પડે રોજ યાદ કરવાના. કા મામા કોને નો યાદ આવે છે? તો હા, અમારે કાનાને એમ છે ને ફૂગો નથી થતો. અમારે કાનાને રુદ્રને થઈ જાય. કા જો રુદ્રને થઈ જાય બતાવો. રુદ્રને છે ને અહીં ફૂગો પડે. જો અહીં ફૂગો પડે ને એવો પડે ને, આમાં કાનાને એમ નથી પડતો. કા હાલો, 2 ભાઈ જાય છે ભણવા. વિશ્વાન બેન ભાઈ જો
જય માતાજી. જય માતાજી. બે ભાઈ આવી ગયા છે ભણવા અને જો અમારા કાના પપ્પા છે ને મને લેવા આવી ગયા અને હવે અમારા વસંતબેન એમ નીકળે છે ને અમારે અત્યારે નિશાળે જવાનું છે રુદ્રકાનાને લેવા. હાલો હવે મેં અહીંથી નીકળ્યા. રુદ્રકાનાને આપણે તો રજા લઈ આવ્યા. નિશાળેથી એને રજા આપી દીધી. સર પાસેથી રજા લીધી. હે ઘણા ગયા આજ તો ઘણા છે ને અમે જ્યાં ને જાય છે ને ત્યાં જ હશે બધાય. રુદ્ર અને કાનો ને અમે જાય છીએ ને ત્યાં જ ગંધારા. બે ભાઈને મેં રજા લઈ આવી અને રજા આપી સાહેબે. રુદ્રને તો દાંત કટાવતા કાના પપ્પા વાંચે ઉપર. ચોકલેટ લીધી ચોકલેટ એમ રજા લીધી રજા એમ રિસીટ ભણવા જવાનું પાછું કા ફરાળ કરાવો તમે અહીં રહ્યા હોત તો ખાલી સુકી ભાજી બનાવે એ કે ખાલી સુકી ભાજી બનાવે. આ બધા વી આવ્યા છો ગંધારાથી. વસ્તાન બેન અમારે આવી જશે ને હવે અમારી ગાડી ચાલુ થઈ ગઈ છે. હાલો હવે અમારે જાય આ કાસો રસ્તો ઠેઠ સુધી છે ને કાસે રસ્તે તમારે જવાનું છે. ઠેઠ સુધી કાસો રસ્તો છે મંદિર જઈ જઈને આમાં આવે બધું. હાલી હાલી કોક માણા આવે ત્યારે સકલ જ છે. અમે ત્યાં પોગી જશે અને માણા હે બહુ જાદુ છે. છે ને મંદિરે જાય પગે હા તમે ભાઈ આવ્યા હતા ને આવડા જો દર્શન કરીને ભાઈ આવ્યા. જમી જમીને હાલતા છે આ બધા. ગાવાનું ચાલુ છે બધા ધૂન ગાય છે. પ્રસાદી લેવા બે ગઈશું પછી આપણે ધૂન ગાવા જવાની છે. અમે છે ને પ્રસાદી લઈ લીધી ને હવે છે ને ધૂન ગાય છે ને ત્યાં અમારે જવાનું છે ધૂન ગાવા. પછી છે ને ઘરે જઈશું. આંબા ને આ જો બાપુ અહીં રહે છે આની અંદર બાપુ હોય. એમાં વસંતબેન ને બધા જો આ જંગલ છે આખું દેખાય. બસ અમાર ફૂલભાઈ માને બીજા કઈ ના કઈ
નદીમાં જોયું ને નાળામાં જોયું. હવે અમે ઘરે જાય છીએ. ધૂન ગાય ઘણી મજા આવી. અને હું જંગલ તમને બતાવી દઉં થોડુંક આગળ. આ જંગલ રહ્યું ને એટલે ક્યાંય જવાય તો નહીં આટા મારવા કા. જે જંગલ જ છે, આ બધો જંગલ વિસ્તાર આવી જાય છે. અંદર ક્યાંય નહીં જવાનું. અહીંથી દર્શન કરી પ્રસાદી લઈને આવું ઘરે. એ બે પાણીમાં બધા અહીંયા પાણીમાં ઉભા રહ્યો. ઓય આમ જો તો બધા પાણા મારવાનું ચાલુ કર્યું. વસંતબેન ને બધા પાણીમાં જાય છે. અમે છે ને આ ઉભા રહી ગયા પાણી પાડી બધા રુદ્રા કાનો રમવા માંડ્યા. બધા ગાડીમાં ચડી જ જશે. હવે અમારે જવાનું. હા અમે છે ને ઘરે આવી જશે ને રુદ્રકાનો નિશાળે વહી જશે. અને પવન કેવો આવે છે, બહુ ઝાઝો પવન અહીં આવે છે. અને વાદળ છાયા જેવું વાતાવરણ મસ્ત છે. અને તાળું ખોલી નાખ્યું છે. અને મંદિરે બહુ મજા આવી. હું ઘણા વર્ષ પછી આજ ગઈ હતી. અને બાપુના તો આપણે છે ને વિડીયો કે એવું ન લેવાય. એટલે અહીંયા બાપુ રહે છે એકલા જંગલમાં. અને આવું આ વારાખલ્યા વર્ષમાં પૂનમમાં આવે ને મોટી ઉજવે છે પહેલેથી. ભજ્યું છોકરીઓને છે ને એકટાણા કરાવે. પૂનમ હોય એટલે જમણવારે કરે. બહુ મજા આવી. અને ઘણું નવું થઈ ગયું. અત્યારે બધું જૂનવાણી વસ્તુ હતી ને બધી નીકળી ગઈ. નવી નવી બધી વસ્તુ બની ગઈ. પણ ટાઈમ નહોતો ને એટલે આમ પાછા છે ને જલ્દી જલ્દી વહી આવ્યા છે. હું છે ને મારા મમ્મીને ઘરે આવીને મારા મામા નથી આવ્યા પણ મામી આવ્યા. મામી અને મામાનો છોકરો અને છોકરી બધા બેઠા છે. અને હું શા બનાવવા અંદર આવી ગઈ છું. શા બનાવવા વસંતબેન કે શા તમે બનાવી નાખો એટલે મેં શા મેકી દીધો છે. જો હું છે ને ઘરે જાઉં છું. મારા પપ્પાની ઘરે ક્યાર ની બેઠી હતી. સીવડાવે છે તો એ આમાં થોડું રહે. આના ડ્રેસ સીવડાવવાનો છે અમે વસંતબેન ને. અને આ છે ને મસ્ત મસ્ત ગાય બનાવી છે મારા પપ્પાએ. અને આ હું બનાવ્યું બોઘરું. આ બોઘરું છે અને આ ગાય છે. મારા પપ્પાએ છે ને જેનિસને નિશાળે લઈ જવાનું છે એટલે બનાવી છે. બાય બાય ટાટા. હાલો આવો મારા મામીને લેવું મારે ઘેરે જાઓ. જાયગળ થઈ ગયા. આવજો આવજો આવજો. હાલો બાય બાય. મારા મામીની ઘેરે જાય છે. હવે બાય બાય ટાટા કહી દીધું આપણે. જો ટાટા. હા એમ વહી ગયા મહેમાન. અને આપણે છે ને હવે કામ કરવા મળી. મારા મામીની અહીંયા આવ્યા હતા, બેઠા હતા મોડા સુધી, શરબત ને એવું પીધું. અને હવે વહી જશે. અને આવા જેનિસભાઈ રહેશે હવે. કા ભણવાનો જો ને કા ગંધારા જો તો કા શરબત છે ને મેં રુદ્રકાના હાટું રાખ્યું હતું. એટલે જો બે ભાઈ પીવે છે ને ભણીને આવી જાય તો હું પી લઉં. મસ્ત બેનું મસ્ત. હાલો આજ મેં છે ને તમને બ્લોકમાં કીધું હતું કે આજ મારે છે ને હું હરખમાં બહુ જ છું. તો હું હરખમાં શું છું એ તમને હું કહી દઉં કે મારે છે ને ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. જો આજ ગુરુ પૂનમને દી મારે ફેસબુકનું પહેલું પેમેન્ટ આવી ગયું છે. અને આપણે બહુ ખુશ થઈ તમારા સાથ અને સપોર્ટથી. અને આવો નવો સાથ ને સપોર્ટ દેતા રહેજો એટલે આપણે બીજું પેમેન્ટ આવશે. અને આ પેમેન્ટ આપણે છે ને અત્યારે આમ નથી વાપરવાનું. પહેલાં તો આપણે કુળદેવી માના મંદિરે જવાનું છે અને પ્રસાદી ધરી અને પછી જ આપણે આ પેમેન્ટ આપણા ઘરમાં વાપરવાનું છે. એટલે આવો નવો સાથ ને સપોર્ટ દેતા રહેજો. અને આપણે આ બ્લોગ છે ને હવે અહીંયા જ પૂરો કરવાનો છે.
તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. અને ઘણા દિવસથી બધાની કોમેન્ટો આવતી હતી એટલે આપણે છે ને પેમેન્ટ આવી ગયું છે. અને બ્લોગ આપણે અહીંયા એન્ડ કરવાનો છે, બહુ મોટો થઈ જાય. એટલે તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો. બાય બાય.